નેવ શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ ફકરો આ કામે અરજદાર એપેલેન્ટ તરફે આંક 15થી લેખિત દલીલો રજૂ કરેલ છે જે વંચાણે લીધી. ફકરો આ કામના સામાવાળા નંબર 1 થી 6 તરફે તેમના વિદ્વાન વકીલશ્રીની દલીલ સાંભળી. તેઓએ તેમની દલીલમાં જણાવેલ છે કે અરજદારે સામાવાળા નંબર 1 થી 6નાઓ વિરુદ્ધ નીચલી અદાલત સમક્ષ ખોટી ફરિયાદ દાખલ કરેલ હતી અને નીચલી અદાલતે અરજદારની અરજીમાં કોઈ તથ્ય જણાતું ન હોય તેઓની ફરિયાદ ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 204 હેઠળ રદ કરેલ છે. નીચેની અદાલતનો હુકમ યોગ્ય છે. તેમાં હસ્તક્ષેપ કરવાની જરૂર નથી. નીચલી અદાલતે અરજી નામંજૂર કરેલ તે અંગે સામાવાળા નંબર 7 સરકાર તરફે વિદ્વાન એપીપી શ્રીએ નીચેની અદાલતનો હુકમ યોગ્ય અને બરાબર હોવાની રજૂઆત કરેલ છે. ફકરો બંને પક્ષકારની દલીલો તથા અરજદારની રિવિઝન અરજી વંચાણે લેતા અરજદારે સામાવાળા નંબર 1 રાકેશ જયંતિભાઈ પટેલ, સામાવાળા નંબર 2 પાર્થ પટેલ, સામાવાળા નંબર 3 મનુભાઈ કે જે તેમના પિતાના નામની ખબર નથી, સામાવાળા નંબર 4 મયુર પટેલ, સામાવાળા નંબર 5 ધવલ પટેલ, સામાવાળા નંબર 6 શ્રી રાધે એન્ટરપ્રાઇઝના માલિક નવીન ગોયલ સામે પરચુરણ અરજી નંબર 156/14 મેટ્રો મેજિસ્ટ્રેટ કોર્ટ નંબર 9 સમક્ષ તારીખ 5/8/2014ના રોજ ઇન્ડિયન પિનલ કોડની કલમ 406, 420, 408, 409, 414, 417, 418, 421, 422, 424, 114, 506(2), 209(ખ) તથા 120(b) મુજબની ફરિયાદ દાખલ કરેલ હતી અને એડિશનલ ચીફ મેટ્રો મેજિસ્ટ્રેટ કોર્ટ નંબર 9 એ અરજીનું વેરિફિકેશન લીધેલ છે. ત્યારબાદ ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 202 મુજબ ફરિયાદીએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં તપાસ માટે મોકલી આપેલી. ફકરો અરજદારની નીચલી અદાલત સમક્ષ ફરિયાદ ધ્યાને લેતા સામાવાળા નંબર 1 અરજદારના પિતાના બાળપણના મિત્ર છે જ્યારે સામાવાળા નંબર 2 તેમનો ભત્રીજો છે. સામાવાળા નંબર 4 તેઓ સામાવાળા નંબર 1ના પ્લમ્બર છે. સામાવાળા નંબર 5 એ સામાવાળા નંબર 1ની ઓફિસનું તથા બહારનું કામકાજ સંભાળે છે. ફરિયાદી અરજદારની ફરિયાદ મુજબ સામાવાળા નંબર 1નાએ ધંધાના વિકાસ અર્થે તેઓને સેનેટરીનો ધંધો ખોલવાનું વિચારતા અને તે ધંધો ડેવલપ કરવા માટે અરજદારના પિતાને તે ધંધામાં રોકાણ કરવા બાબતે જણાવેલું કે ધંધામાં 50% ચોખ્ખો નફો મળે તેવો છે અને બીજી કોઈ ઝંઝટ નથી. સામાવાળા નંબર 1નાએ જણાવેલું કે તેમની પાસે પૂરતો સ્ટાફ પણ છે, તમારે કોઈ ચિંતા કરવાની રહેશે નહીં અને ધંધામાં તેમનો બહોળો અનુભવ છે માટે તેઓ ફક્ત 30 લાખ આપવાના છે. નેવ શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ અરજદારના પિતાએ સામાવાળા નંબર 1ની સાથે તારીખ 29/5/2012ના રોજ રૂ500ના સ્ટેમ્પ પેપર ઉપર 2 સાક્ષીઓની હાજરીમાં કરાર કરેલો અને અરજદારના પિતાએ તેમના બનેવી દિનેશભાઈ પુરુષોત્તમભાઈ પટેલની હાજરીમાં રૂ30 લાખ સામાવાળાને રોકડા આપેલા. થોડો સમય ધંધો સારી રીતે ચાલ્યો અને હિસાબી વર્ષ પૂરું થતાં સામાવાળા નંબર 1ને હિસાબો આપવામાં ગલ્લા તલ્લા કરેલા. વધુમાં અરજદારની ફરિયાદ મુજબ સામાવાળા નંબર 1નાએ ધંધાની અંગત જરૂરિયાત માટે આ રૂપિયા ખર્ચી નાખેલા
ત્યાર પછી સામાવાળા નંબર એકનાએ ₹30 લાખ નહીં પરંતુ ₹5 લાખના ચેકો આપેલા તથા અરજદાર માલના ચોરી કરીને લઈ જઈ તેને પણ વેચી કાઢેલ, જેથી તેમણે ફરિયાદ લખાવેલ. ફકરો: અરજદારની મૂળ ફરિયાદની હકીકત ધ્યાને લેતા અરજદારે તેમના પિતા તથા સામાવાળા નંબર 1 વચ્ચે નાણાકીય વ્યવહારો થયેલ છે તે અંગે કરાર થયેલ છે અને અરજદારના પિતાને ચેક પણ સામાવાળા નંબર 1નાએ આપેલ છે, જેથી આ વ્યવહારો સિવિલ પ્રકારના કહી શકાય તેવું નીચલી અદાલતે પોતાના હુકમમાં ઠરાવેલ છે. નીચલી અદાલતનો સમગ્ર હુકમ વંચાણે લેતા નીચલી અદાલતે સામાવાળા નંબર 1થી 5 સામે કોઈ ગુનો બનતો નથી તેવું પોતાના હુકમમાં જણાવેલ છે. ભાગીદારી શરૂ થઈ તે બાબતથી તકરાર નથી, પરંતુ જે તકરાર અરજદાર નીચલી અદાલતમાં લઈ ગયેલ તે સિવિલ પ્રકારની તકરાર હતી. વધુમાં નીચેની અદાલતે એ પણ નોંધેલ છે કે સામાવાળા નંબર 1નાએ રોકડ રકમની ઉચાપત કરી અંગત જરૂરિયાત માટે રૂપિયા ખર્ચી નાખેલ હોય તેવો પુરાવો અરજદારે નીચલી અદાલત સમક્ષ રજૂ કરેલ નથી. વધુમાં એવું પણ નિરીક્ષણ કરેલ છે કે નીચલી અદાલત સમક્ષ સામાવાળા નંબર 1થી 6નાઓનો ગુનાહિત ઈરાદો હોય તેવો કોઈ પુરાવો કરેલ નથી. નીચલી અદાલતે પોલીસ ઇન્કવાયરીના કાગળ વંચાણે લીધેલ છે તેમાં સામાવાળા નંબર 1થી 6નાઓ ગુનાહિત ઈરાદો રાખીને ફરિયાદી – અરજદાર કે તેમના પિતા સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ હોય તેવું પોલીસ તપાસમાં આવેલ નથી. ફકરો: આમ નીચલી અદાલતનો હુકમ તથા કેસનું રેકર્ડ ધ્યાને લેતા અરજદારની ફરિયાદ સિવિલ પ્રકારની ફરિયાદ હતી અને તેને ફોજદારી કાર્યવાહી સ્વરૂપ આપવાનો અરજદારે પ્રયત્ન કરેલ છે, તેના કારણે નીચલી અદાલતે ફરિયાદ રદ કરેલ છે. નીચલી અદાલતનો હુકમ યોગ્ય અને વ્યાજબી છે. તે હુકમમાં કોઈ ગેરકાયદેસરતા કે અનિયમિતતા નથી અને નીચલી અદાલતના હુકમમાં હસ્તક્ષેપ કરવો જરૂરી જણાતો નથી. ફકરો: અરજદાર – આરોપી વિરુદ્ધ મેઘાણીનગર પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 33 ઇન્ડિયન પિનલ કોડની કલમ 302, 307, 120(b), 294(ખ) તથા જીપી એક્ટની કલમ 135(1) મુજબના ગુનાના કામે જ્યુડિશિયલ કસ્ટડીમાં હોય ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 439 અન્વયે રેગ્યુલર જામીન પર મુક્ત થવા માટે હાલની અરજી કરેલ છે.